રાજપૂત વિધાનસભા દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। રાજપૂત વિધાનસભા અહીંયા જે સમાજના 26 નવદંપતીઓમાં અહીંયા લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। ભાજપના નેતા અને પૂર્વ સાંસદ બ્રજભૂષણસિંહ ખાસ હાજર રહ્યા। પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈ કે જાડેજા પણ હાજર રહ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સમૂહ લગ્ન મહોત્સવમાં હળવી ટિપ્પણી પણ સામે આવી। અશ્વિનસિંહ પાલિતાણાના છે એટલે વાણિયાની અસર લાગી। રાજ્ય સરકાર સમક્ષ સમાજની માંગ મૂકવી જ જોઈએ। રાજપૂત સમાજને સરકારે દિલ અને મન બંને આપી દીધું છે। દેશને એકત્ર રાખવા માટે શું કામગીરી કરી છે તે માટે બોલવાનું તો બહુ દૂરની વાત છે, પણ પોતે બેસીને એક વિષયોમાં માર્ગદર્શન આપીને એનું વધુમાં વધુ કદ કઈ રીતે મોટું થાય તે માટે પ્રયાસ કરે છે। એ આપણા સૌના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આભાર માનવો જ પડે। અને તમે જે કલ્પના કરી છે કે આવું થવું જોઈએ, એનાથી એક ડગલું તો જરૂરથી આગળ એ બનાવીને તમને સૌને ગર્વ મહેસૂસ થશે તે રીતનું કામ અમે જરૂરથી કરશું। અમારા વડીલ મિત્ર અશ્વિનસિંહજી કહેતા હતા કે બધું જ આપી લીધું, થોડું ઘણી અપેક્ષા હોય। હવે અમે શું આપશો, સરકાર શું આપશે? સરકારે તો દિલ આપી લીધું ભાઈ। અને રાજપૂત સમાજ માટે માન અને દિલથી વધારે કઈ હોય જ ના શકે। એટલે દિલ તમારી જોડે છે। હવે દિલનો તમે કેમ રાખો અને કેમ સંભાળો એ તમારા હાથમાં છે।